જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના આંત્રોલી ગામમાં શિક્ષણ વ્યવસ્થાને લઈ ભારે રોષ જોવા મળ્યો હતો। આંત્રોલી પેસેન્જર શાળાના વિદ્યાર્થીઓએ વાલીઓ સાથે મળી સંપૂર્ણ શિક્ષણનો બહિષ્કાર કર્યો। શાળાની શિક્ષિકા પર વિદ્યાર્થીઓ સાથે અભદ્ર ભાષાનો ઉપયોગ, ગેરવર્તણૂક, નબળું શિક્ષણ આપવું અને સતત હેરાનગતિ કરવાના ગંભીર આક્ષેપ કરાયા છે। આ બાબતે વિદ્યાર્થીઓ અને વાલીઓ લાંબા સમયથી તેમને અસંતોષ હતો, પરંતુ વારંવાર રજૂઆત છતાં કોઈ હકારાત્મક પગલું ન લેવાતા રોષ ફાટી નીકળ્યો। મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ શાળાએ પહોંચી અને શિક્ષિકા સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો। વાલીઓએ સ્પષ્ટપણે ચીમકી આપી છે કે જ્યાં સુધી શિક્ષિકાની બદલી નહીં થાય ત્યાં સુધી પોતાના દીકરા દીકરીઓને તેઓ શાળાએ મોકલવામાં નહીં આવે। આંત્રોલી પેસેન્જર શાળા ધોરણ 8 માં અભ્યાસ કરું છું। અમારા શિક્ષક કૃંદનબેન દ્વારા જે અમારા પ્રત્યે ગેરવર્તન કરે છે અને અમને એના પિરિયડમાં નીચે જોઈને જ ભણવું પડે છે અને આખા પિરિયડ નીચે જોઈને ભણીએ તો અમારી ગરકી પણ દુખે છે અને એક દિવસમાં 2-2, 3-3 પાઠ ચલાવી નાખે છે અને કંઈ અમને સમજાતું નથી અને અમે કહીએ કે બીજી વાર સમજાવો તો એમ કહે છે કે બીજી વાર ટીરીઓ નહીં વાગે, કે અમને બીજી વાર સરકાર પગાર નથી આપતી। કોઈ કાયમી નિકાલ નહીં આવે બદલીનો કે કોઈ પણ બીજો, તો અમે કાલથી તાળાબંધી કરશું અને શિક્ષણનો બહિષ્કાર કરશું। ધોરણ 7 માં અભ્યાસ કરું છું। અમારી શાળા શ્રી આંત્રોલી પેસેન્જર શાળામાં અમારા ધોરણ 7 ના વર્ગ શિક્ષક શ્રી કુંદનબેન દ્વારા અમારા પ્રત્યે અત્યાચાર અમે જાણ કરી રહ્યા છે। તે અમને છોકરીઓને પાવ્યા જેવા ગેરશબ્દનો પ્રયત્ન અમારા પર વપરાશ કરે છે।